જીવંતિકા માતની જય હો. જીવંતિકાનું વ્રત. શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો આરંભ કરવો. કોઈ પણ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત થાય. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 5 દિવેટનો દીવો પ્રગટાવવો અને ભક્તિભાવે વંદન કરી પ્રાર્થના કરવી. પીળા વસ્ત્ર કે પીળા રંગના અલંકારોનો ત્યાગ કરવો. બનતા સુધી લાલ રંગના વસ્ત્રો પહેરવા. પાટલા ઉપર ઘીનો દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કુમકુમથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને આ વાર્તા સાંભળવી. ઘણા વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો. રાજા અને રાણીને કોઈ પણ વાતનું દુઃખ ન હતું, માત્ર સંતાનની ખોટ હતી. રાણી ચિંતામાં ને ચિંતામાં સુકાતી જતી હતી. રાણીવાસમાં રાણી ઘણી ઉદાસ મને બેઠી હતી. તેવામાં એક દાસી ત્યાં આવી. દાસી સુયાણીનું કામ કરતી, એટલે ગામમાં કોઈને પણ સુવાવડ આવે તો એ સૌ તેને બોલાવે. દાસી રાણીના મનના ભાવ સમજી ગઈ. તે બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું. એવો શો ઉપાય છે કે જેથી મારું વાંઝિયા મેણું ટળે? રાણીએ પૂછ્યું. દાસીએ બારણાં બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું, જુઓ, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાને વિદાય દઈ ચાલતી થઈ. થોડી વારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીના ઓરડીમાં પેઠી અને બાળકને ઉઠાવી રાણીની પાસે લઈ આવી. બાળક રાણીને સોંપ્યું. સવારમાં આખા રાજભવનમાં આનંદ આનંદ થઈ ગયો. સૌ કહેવા લાગ્યા, રાણીને કુંવર જન્મ્યો. રાજા રાણીનું વાંઝિયા મેળ્યું ટળ્યું. ગોરાણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તે બાળકનું રક્ષા કરવા રાજભવનમાં પણ આવ્યા. રાજકુમાર ઊંઘતો હોય તો પણ તેઓ ઓશિકે ઊભા રહેતા. આમ ને આમ વર્ષો વીતી ગયા. રાજકુમાર અભય મોટો થયો અને થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા. અભયકુમાર રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજાને પુત્ર સમાન પાળતો. એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયો હતો. તેવામાં એક ગામ આવ્યો. અભયકુમાર ગામમાં એક વાણિયાના ઘરે ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત રહેવા દેશો? ભલે ને ભાઈ, આનંદથી રહે. અમારે ત્યાં અતિથિ ક્યાંથી? વાણિયાએ અભયકુમારને ઉતારો આપ્યો. વાણિયો પૂરો અભાગ્યો હતો. તેને ત્યાં જે સંતાનો થતા તે માત્ર 6 દિવસ જીવીને 7મા દિવસે મરણ પામતા. વાણિયો બાપડો શું કરે? વિધિના લેખ કાંઈ મિથ્યા થાય? વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થયો. આજે 6 દિવસ થયા હતા. તે મનમાં ને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાની ચિંતાના કારણે તે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો. મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રા આવ્યા. વિધાત્રા બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રા, તમે અહીં ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી તેનો ભાગ્યલેખ લખવા માટે આવી છું. બહેન, શું લખશો? એના ભાગ્યમાં છે એ જ લખવું પડશે. લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે. ના ના વિધાત્રા, તમે એવું કાંઈ નહીં લખી શકો. હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય, જે ઘેર મારા પગલાં પડ્યા હોય, તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં. વિધાત્રા દેવીએ જીવંતિકામાંની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખીને તેઓ ચાલતા થયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો. તે ઘણો જ રાજી થઈ ગયો. આ તેણે યાત્રાળુ અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો. તેથી તે અતિથિની ભાવપૂર્વક સરભરવા કરવા લાગ્યો.
અભયકુમાર ત્યાંથી જવા માટે નીકળ્યો. વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા અહીં થઈને જજો. અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈ ત્યાંથી ચાલવા માંડ્યો. ચાલતો ચાલતો અભયકુમાર ગયાજી પહોંચ્યો. પોતાના પિતાને શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લંબા કર્યો ત્યાં એક સામટા 2 હાથ દેખાયા, પરંતુ તે કારણ સમજી શક્યો નહીં. તેણે પંડિતોને પૂછી જોયું તો પંડિતોએ પણ કશો ઉત્તર ન આપ્યો. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાને ગામ જવા ચાલી નીકળ્યો. જતાં જતાં માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યા 6 દિવસ થયા હતા. અભયકુમારને જોઈ વાણિયો તો અડધો થઈ ગયો અને તેનો ખરા ભાવથી આદર સત્કાર કર્યો. બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતાંમાં વિધાત્રા દેવી આવ્યા. વિધાત્રા ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાએ તેમને પૂછ્યું, બહેને આજે શું લખશો એ તો કહો. દેવી બોલી, ગઈ વેળાએ જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે. ના બેન, એવું ના લખશો. જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ ના હોય. દેવી, ગઈ વેળાએ મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વેળાએ મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિના નિયમનો ભંગ થાય. પણ હા, દેવી જીવંતિકા, તમે આ વાણિયાના ઘરે કેમ પધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ. તે ગુપચુપ પથારીમાં પડ્યો દેવીઓના વાર્તાલાપ સાંભળતો હતો. જીવંતિકા દેવી બોલ્યા, વિધાત્રા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે છે. પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં? બહેન, તારે મારી આજ્ઞા પાળવી જ પડશે. વિધાત્રા દેવી આજ્ઞા કહી ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, આ છોકરો દીર્ઘાયુષી થશે અને તેને અનેક પ્રકારની સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યું, વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયાને થયું કે અવશ્ય આ કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માંગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. રાત્રે દેવી વિધાત્રા અને માતા જીવંતિકાનો જે સંવાદ થયો હતો તે હજુ તેના કાનમાં ગુંજતો હતો. ઘરે જઈને તેણે રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણીએ કહ્યું, ના બેટા, મેં કોઈ વ્રત કર્યું નથી. અભયકુમારને નવાઈ લાગી. તેનો આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજભવનમાં ઉજાણી છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા માટે આવવું. સૌ જમવા આવ્યા. પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું કે કોઈ આવવાનું બાકી તો નથી રહી ગયું ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી એક બ્રાહ્મણી જમવા માટે આવવાની ના કહે છે. એ કહે છે કે મારે જીવંતિકાનું વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા દીકરો સામસામા મળ્યા. ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું અને દૂધની સેરો છૂટવા માંડી. શેર રાજકુમારના મોઢામાં પડી. બધા એને નવાઈ લાગી. બધા વાતો કરવા લાગ્યા કે આ શું? અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે તમે આ રાજભવનમાં રહો. તમે જ મારી મા છો. બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું, બેટા, હું તારી મા છું એમ તને કોણે કહ્યું? અભયકુમારે માતાજીની કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની પણ વાત કરી. ત્યારથી આખા ગામની સ્ત્રીઓ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું. સૌ ગોરાણીને પૂછવા લાગ્યા કે હે ગોરાણી, અમે જીવંતિકાનું વ્રત કેવી રીતે કરીએ એ કહો. ગોરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે શુક્રવાર હોય ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્ર પહેરવાને, પીળા અલંકારો ધારણ કરવાને, પીળા માંડવા હેઠળ બેસવું ને,
ચોખાનું પાણી ઓળંગવું નહીં. માતાજીના નામનો 5 વાટનો દીવો કરવો અને પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી. સાકરના કંસારનું નૈવેદ્ય ધરાવવું અને એ ધરાવેલા નૈવેદ્યનું એકટાણું જમવું. 9 વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને પોતાને ત્યાં નોતરી ફૂલહારથી તેમનું પૂજન કરી અને જમાડવા. દક્ષિણામાં બને તો લાલ વસ્ત્રો આપવા. આ રીતે વ્રત કરનારા બાળકોનું દેવી જીવંતિકાનું સદા રખવાળું કરે છે. તેમને ઊની આંચ પણ આવવા નહીં દે. દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેમનું રક્ષણ કર્યું. આ રીતે આ વ્રત કરનારના બાળકોની દેવી જીવંતિકામાં હંમેશા રક્ષા કરે છે. તેમને સુખ સંપત્તિ આપે છે. જય જીવંતિકામાં, અમારા બાળકોની તમે રક્ષા કરજો. બોલો જીવંતિકા માતની જય હો.